શું તમે ગુજરાતની કોલેજ અને યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માંગો છો? ત્યારે આજનો આ વિડિયો તમારા માટે છે. નમસ્કાર, હું છું કૌસર બેલીમ અને જીસેટ પ્રેપ વિથ કૌશરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડિયોમાં જીસેટ પરીક્ષા કોણ આપી શકે, એટલે કે તેની એલિજિબિલિટી, એક્ઝામ પેટર્ન અને સિલેબસ વિશેની વાત કરવાના છીએ. ત્યારે સૌપ્રથમ આપણે જાણીએ કે જીસેટ પરીક્ષા શું છે. જીસેટ પરીક્ષા એ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની એક લાયકાત પરીક્ષા છે, જેનું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ. આ એક્ઝામ છે એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. હવે વાત કરીએ તેની એલિજિબિલિટી એટલે કે લાયકાતની. જો તમે MA, MSc કે MCOMમાં ફાઇનલ યરમાં હોવ, એટલે કે ત્રીજા અથવા ચોથા સેમેસ્ટરમાં હોવ, અથવા તો તમે MA કમ્પ્લીટ કરી લીધું છે, ત્યારે તમે આ પરીક્ષા આપી શકો છો. જો તમારા માસ્ટરમાં કેટલીક ટકાવારી પણ આપેલી છે, જો તમારી એટલી ટકાવારી હોય ત્યારે તમે આ પરીક્ષા આપી શકો છો. જનરલ કેટેગરી માટે 55% છે, SC, ST, OBC અને PWD માટે 50% સાથે તમે પાસ હોવા જરૂરી છે. ત્યારે જ તમે આ પરીક્ષા આપી શકો છો. આ પરીક્ષા માટે કોઈ પણ પ્રકારની એજ લિમિટ છે એ જોવા મળતી નથી. હવે આપણે વાત કરીએ એક્ઝામ પેટર્નની. આ પરીક્ષા છે એ MCQ બેઝડ હોય છે, જેમાં ભાષા છે એ ગુજરાતી અને ઇંગ્લિશ એમ બંને ભાષાઓમાં પેપર આપવામાં આવ્યું હોય છે. ટોટલ ક્વેશ્ચન્સ આમાં 150 જોવા મળે છે અને માર્ક છે 300. પ્રત્યેક પ્રશ્ન છે એ 2 ગુણનો જોવા મળે છે. પેપર 1 દરેક વિષય માટે સમાન હોય છે, જનરલ પેપર હોય છે, ટીચિંગ એન્ડ રિસર્ચ એપ્ટિટ્યૂડ, જેમાં ટોટલ 50 પ્રશ્નો આપવામાં આવેલા હોય છે અને 100 માર્કનું પેપર રહે છે, જેના માટે સમય ફાળવવામાં આવે છે 1 કલાક. પેપર 2 છે એ સબ્જેક્ટ સ્પેસિફિક હોય છે. તમારો કોઈ બી સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટનું બીજું પેપર રહે છે, જેમાં ટોટલ 100 પ્રશ્નો રહેલા હોય છે અને 200 માર્ક્સ જોવા મળે છે. તેના માટે 2 કલાક છે તમને ફાળવવામાં આવે છે. બંને પેપર છે એ આપવા કમ્પલસરી છે અને કોઈ પણ પ્રકારની નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે એ પણ જોવા મળતી નથી. હવે આપણે વાત કરીએ વિષયોની. તો જીસેટ 2026માં જે કોઈ પણ વ્યક્તિ જીસેટ એક્ઝામ આપવાના છે તે માટે 2 વિષયો છે એ એડ કરવામાં આવ્યા છે, જેમાં પહેલું છે યોગા અને બીજું છે ઇન્ડિયન કલ્ચર. આ ઉપરાંત બીજા કેટલાક વિષયો છે એ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ વિષયો સાથે જો તમે જરૂરી કોર્સ છે જો તમે કરેલો છે, ત્યારે તમે આ એક્ઝામ છે એ આપી શકો છો. હવે આપણે વાત કરીએ સિલેબસની. પેપર 1 જેમ અગાઉ આપણે વાત કરી તેમ દરેક વિદ્યાર્થી માટે સમાન હોય છે, જનરલ પેપર હોય છે, જેમાં ટોટલ 10 પ્રકરણો આપવામાં આવ્યા હોય છે. જેમાં પહેલું પ્રકરણ છે અધ્યાપન શિક્ષણ અભિયોગ્યતા, ટીચિંગ એપ્ટિટ્યૂડ, સંશોધન અભિયોગ્યતા, રિસર્ચ એપ્ટિટ્યૂડ, આકલન ગદ્ય સમીક્ષા, રીડિંગ કોમ્પ્રિહેન્શન, પ્રત્યાયન, કમ્યુનિકેશન, ગાણિતિક તર્ક અને અભિયોગ્યતા, મેથેમેટિકલ રીઝનિંગ, તાર્કિક તર્ક, લોજિકલ રીઝનિંગ, માહિતીનું અર્થઘટન, ડેટા ઇન્ટરપ્રિટેશન, માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી ICT, લોકો સમાજ વિકાસ અને પર્યાવરણ, પીપલ એન્ડ એન્વાયરમેન્ટ અને 10મું પ્રકરણ છે ઉચ્ચ શિક્ષણ પ્રણાલી એટલે કે હાયર એજ્યુકેશન. આમ આ ટોટલ 10 પ્રકરણો છે એ તમને પેપર 1 માટે જોવા મળે છે. ત્યારે આ ચેનલ ઉપર તમને પેપર 1 અને પેપર 2 સાયકોલોજી માટેનું કન્ટેન્ટ છે એ જોવા મળશે. આ ચેનલ ઉપર તમને PYQs, MCQs અને કોન્સેપ્ટ ક્લિયરિટી એ પણ સ્ટ્રેટેજી સાથે ભણાવવામાં આવશે. ત્યારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.